નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। દિલ્હી ચૂંટણી અંગે અન્ના હજારેની સલાહ, કહ્યું નકામા લોકોને મત ન આપો। શાળાઓએ શિષ્યવૃત્તિ માટે એનએસપી પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું પડશે। ખેડૂતોની ટ્રેક્ટર માર્ચને સીએમ ભગવંત માને સમર્થન આપતા કહ્યું પંજાબીએ ક્યારેય માથું ઝુકાવ્યું નથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઓડિશાની મુલાકાત લેશે। બાંગ્લાદેશ વિરુદ્ધ ટ્રમ્પે કરી કડક કાર્યવાહી, તમામ સહાય પર તાત્કાલિક લગાવ્યો પ્રતિબંધ। ભાજપની વરિષ્ઠ મહિલા નેતાનું વિવાદિત નિવેદન, અનામતને ગણાવ્યો માથાનો દુખાવો। અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર લગાવ્યો મોટો આરોપ, કહ્યું નજીકના મિત્રોની 10 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી। મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર નિયુક્ત કરતા સાધુ સંતો નારાજ, કિન્નર અખાડાએ આપી પ્રતિક્રિયા। દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હવામાનની પેટર્ન બદલાય, પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાની આગાહી। અખિલેશ યાદવ પહોંચ્યા મહાકુંભમાં, પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં કર્યું સ્નાન। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી T20 મેચ રાજકોટમાં રમાશે। તિલક વર્માનો T20 ઇન્ટરનેશનલમાં વર્લ્ડ રેકોર્ડ, વિરાટ કોહલીને પાછળ છોડી રચ્યો ઇતિહાસ। અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, આપની નવી સરકારમાં મનીષ સિસોદિયા હશે નાયબ મુખ્યમંત્રી। મોસ્કો અમેરિકા સાથે વ્યાપક મુદ્દાઓ પર વાતચીત કરવા માટે તૈયાર। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ફોજદારી કેસો સંભાળતી શાખાઓ ગૃહ વિભાગમાં આવશે। અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા મળતી રહેશે, કોર્ટે ટ્રમ્પના આદેશ પર રોક લગાવી। ગુજરાત સહિત દેશના 200 ટોલ પ્લાઝા પર કૌભાંડનો પર્દાફાશ, NSAIને કરોડોનું નુકસાન। નવા વર્ષમાં ગુજરાતના નાગરિકોને રાહત આપતા સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ₹1નો ઘટાડો। બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઈને યોગીના આપ પર આકરા પ્રહાર, કહ્યું મારે યુપીથી બુલડોઝર મોકલવું પડ્યું। ભારત સાથેનું સંઘર્ષ, યુનુસને પડ્યું ભારી, રાજીનામું આપવાની ફરજ પડી। ગુજરાતના પડોશી રાજ્યમાં દારૂબંધી, મધ્યપ્રદેશના 17 શહેરો પર મુખ્યમંત્રી મોહન યાદવની કડક કાર્યવાહી। કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલશે કોંગ્રેસ, ડીકે શિવકુમારને 2.5 વર્ષ માટે સીએમ બનાવવા તૈયાર। પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ગુજરાતમાંથી 125થી વધુ વ્યક્તિઓને આમંત્રણ। બોમ્બે હાઈકોર્ટનો મોટો નિર્ણય, લાઉડસ્પીકરનો ઉપયોગ કોઈપણ ધર્મનો આવશ્યક હિસ્સો નથી। ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે 35.89 કરોડથી વધુ પ્રવાસીઓ થયા સહભાગી। 27 ફેબ્રુઆરીએ ધોરણ 10 અને 12ના 14,28,000 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। અમેરિકામાં 500થી વધુ ઘૂસણખોરીઓની હકાલપટ્ટી, લશ્કરી વિમાનમાં દેશ બહાર કર્યા। કંગના રનૌતની ફિલ્મી ઇમરજન્સીની સ્ક્રીનિંગમાં ખાલિસ્તાની તત્વોનો હસ્તાક્ષેપ, બ્રિટિશ સાંસદે કરી આલોચના। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન। ગુજરાત સરકારના નવા ચીફ સેક્રેટરી પદે પંકજ જોશી નિમણૂક, 31 જાન્યુઆરીએ સંભાળશે ચાર્જ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરાશે। અમરેલી જિલ્લામાં 16 ફેબ્રુઆરી સુધી પરવાનગી વિના લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ। હિમાચલ પ્રદેશમાં સુખુ સરકારે ભાંગની ખેતીને આપી સત્તાવાર મંજૂરી। ફેબ્રુઆરીથી આરટીઓના નિયમો બદલશે, હવે લર્નિંગ લાયસન્સ માટે ઘર બેઠા ઓનલાઈન પરીક્ષા આપી શકશો। વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું ભારતે ક્યારેય પાકિસ્તાન સાથે વેપાર બંધ કર્યો નથી। પંજાબ અને હરિયાણામાં 24મી જાન્યુઆરીએ ખેડૂતો રસ્તા પર ઉતરશે, ખેડૂતોએ કરી મોટી જાહેરાત। દિલ્હીમાં ભાજપની ગુંડાગીરી નહીં ચાલવા દો, અમિત શાહ પર ભડક્યા અરવિંદ કેજરીવાલ। બજેટમાં સોના અને હીરા પર જીએસટી ઘટાડીને 1% કરવાની માંગ, જ્વેલરીની કિંમત ઘટાડવામાં કરશે મદદ। રાજનાથસિંહની મોટી જાહેરાત, દેશમાં ખોલવામાં આવશે 100 નવી સૈનિક સ્કૂલ, છોકરીઓને પણ મળશે એડમિશન।
યોગી સરકાર ઉત્તર પ્રદેશમાં મફત 25 લાખ સ્માર્ટફોનનું વિતરણ કરશે. ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાન અને બાંગ્લાદેશ આવ્યા નજીક. ISIનું પ્રતિનિધિત્વ મંડળ ઢાકા પહોંચ્યું. છેલ્લા 10 વર્ષમાં મોંઘવારીએ લોકોના ખિસ્સા ખાલી કર્યા. લોટ, કઠોળ, ચોખા, તેલ સહિત દૂધ, દહીં અને ચીઝના ભાવમાં જબરજસ્ત વધારો. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ રાજસ્થાનને તબીબી સારવાર માટે કુલ બજેટના 8.26% ફાળવ્યા. 1 ફેબ્રુઆરીથી અમેરિકા દ્વારા ચીન પર 10% ટેરિફ લાદવા ટ્રમ્પની જાહેરાત. GPSCની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે ખાસ સમાચાર. મોકૂફ રાખવામાં આવી 16 ફેબ્રુઆરીની એક્ઝામ. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં દીકરીઓના જન્મદરમાં થયો વધારો. 890થી વધીને 955 થયો. સુભાષચંદ્ર બોઝને રાષ્ટ્રપુત્ર ઘોષિત કરવાની માંગ. ઓડિશા હાઈકોર્ટમાં દાખલ થઈ અરજી. અભિષેક શર્માએ 8 સિક્સર ફટકારીને એક જ ઝટકે તોડ્યો યુવરાજ સિંહનો 18 વર્ષ જૂનો રેકોર્ડ. અમૃતપાલ સિંહે પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં દાખલ કરી અરજી. પ્રજાસત્તાક દિવસની પરેડ અને સંસદ સત્રમાં ભાગ લેવાની પરવાનગી માંગી. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યભાર સંભાળવાના પ્રથમ દિવસે 308 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરી.